જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહ પ્રેમ તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે કરો આદિ અંત મદક હરિ ગુરુ સંત સવરો તો હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદે પરમ પુરુષ પરમાત્મા તો સુલગેલે દેહ વિના હરિ ન મળે તમે કરો કોટી ઉપાય સાધન વિદય આદરય કરું દિયો શુદ્ધ ન થાય તો જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બંધાય આપ વડે છૂટે નહીં છોડે સદગુરુ સતગુરુ મહારાજ આજે ડેલોલ મુકામે માતુશ્રીની તિથિના ભજન રાખી એમના કુટુંબ કબીલા હળી મળી આ પરિવારના કોટી કોટી વંદન. આજની વ્યાસપીઠને દીપાવનાર રમધારામ મહારાજ, અમારે ડીસાથી कैलाशपुरी મહારાજ, આજ ગામના કડવારામ મહારાજ, તમામ સંતોને મારા જય ગુરુ મહારાજ. અમારે આખોલથી મહાપુરુષો વધાર્યા છે. શેઠ વાઘરોલથી જો વાવાઝોડું આવ્યું હતું તોય આવી ગયા છે. વિચાર કરો કે આ ભક્તિ વચનની કિંમત છે. વચને વર્યા વિશ્વથી ન્યારા જગતમય જલકોણા અને પૂજોણા એ વચનની કિંમત છે. વચન રાખવો એ ઘણો કઠણ છે. હાલ બાપુ બોલ્યા કે રામના રખોપા કરશે તો મારો રામ, મારા રખોપા કરશે મારો રામ, પણ રામના કોણ કરશે? એ લક્ષ્મણ ઘડીક તો ઉભા રહો મારા વીર, કુડલાની વાંખો તમે ચાલો. હવે યોનાથી બીજો રામ હશે કોઈ? તો જ બોલ્યા છે કે एक राम खटखट बोले, दूसरा राम दशरथ के डोले, तीसरा राम सकल पसारा, चौथा राम सबसे न्यारा. એ ન્યારાની મહાપુરુષે વાત કરી છે. અને જે ભજન હાલ કરી રહ્યા છે ન્યારાની જ કરી રહ્યા છે. હાલ વીર સાહેબ બોલ્યા કે આ દેહ બોલતો નથી, આ પુસ્તકમાં પણ આવતું નથી, એનાથી હું પર છું. અને વાત સાચી છે, પણ એની ગમાગત કોઈ મહાપુરુષો આપણને સમજાઈ અને આ વાતને આ શાર આલીને આપણને આ વાત સમજાવે. એક એક શબ્દ ગુરુ મહારાજ બોલ્યા હાલ કે ભજન કરો, વ્યસનોથી મુક્ત થો. જો વ્યસનોથી મુક્ત નહીં થો તો આ કોઈ દાડો મેળ પડે નહીં મહારાજ. ભલે ભજન અમે તો કઈ જતા રહેશે, પણ વિવેક વિચાર ને વર્તમાન પહેલું જોઈશે. જો વિવેક નહીં હોય તમારામાં તો ભજન પણ નહીં થાય. એટલે મહાપુરુષે ભજન આપણને કીધું છે કે ભજન કરો. હાલ બોલ્યા મહારાજ કે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી. તમે આવીને માયાની જાળમાં ભૂલી જાશો, પછી ભક્તિ કરશો ત્યારે? પ્યાલી પીધી, પણ એ વાત કોઈ સંત બિરલા આપણે જાણો, કોઈ સદગુરુ મહારાજ આપણને આ વાતને જણાવશે. આવે કે મોરા દિયા મરમ કા ઉતર ગયા સબ ઝેર. હવે ચિયો મોરો આપણને આવ્યો છે મરમનો, જેને મરમનો મોરો આવ્યો છે ને એને ઝેર ઉતરી ગયો. અને એ નેનો બન્યો ત્યારે આ વાતની ચોખાઈ થઈ. જ્યારે સંતને પરખ કરી ત્યારે આ આપણને જોતમાં જોત પરખાઈ નાખશે. એક એક શબ્દ ઉપર આપણે આતંક બોધ છે, પણ એના પર ખૂબ વિચાર કરવા જેવી વાત છે. મહાપુરુષો ઘણા ભજન બોલ્યા. અમારા લવારાથી પણ મહાપુરુષો આવ્યા છે, એ પણ જે ભજન બોલવાના છે
અમારે ચડોતરથી રણછોડ મહારાજ આવ્યા છે, એ પણ હજી ભજન બોલાવે છે. હજી અમથોરામ મહારાજ બાકી છે. એક એક શબ્દ ઉપર કે વીજળી થાય છે. વીજળી તો થાયા કરે, એનો પ્રકૃતિનો નિયમ છે, થાયા કરે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશી, જોતરે જોતામો દિવસો વહી જશી પાનબાઈ. 21,700 કાળ ખાસી અમૃતભાઈ લઈ જો. એટલા માટે મહાપુરુષો આપણને પોકાર પાડી પાડી કોઈ કે તમે ભજન ભક્તિ કરો, ભજન કરો, ભજન કરો, ભજન કરો. ચારે ભજન કરશો. અમારે સુરેશજી સરસ વાણી બોલ્યા, કોઈ જાજો ના એવા ના ઓગણાય. જો તમારો ભાવ ના હોય તો કદી કણ અમરો એ અઢળક ધન વર્ષીઓ પણ ભાવ ના હોય ને એ કોઈ કોમનું નથી. તારે કર્માબાઈ નો શીતળો ખવડાયો. ખીચડો રોજ્યો છે મેં તો ખરા રે ખંતસી, ભાવો ના ભાવે પ્રભુ પેટડું ભરી, હિત લાઈને પધારો મારા ઓગણે હરી. ઓગણે હરી દયા દાસ પર કરી, હિત લાઈ પધારો મારા ઓગણે હરી. આ ભાવ ના હોય તો કોઈ કિંમત તમારી ના આવે. અરે ગંજમાં તમે જો ને તો તમારો માલ હારો ના હોય તો ભાવ ના આવે. તો આ તો સંતોની સભા છે. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજ આપણે જેટલું જ્ઞાન પીરસ્યું છે, આપણે શું કરવા આવ્યા છે અને આપણે શું કરી બેઠા છે. આવી જેને મહાપુરુષો આપણને વાત રસ્તો બતાવ્યો છે. પણ એ રસ્તે હેડવું ના હેડવું ભાઈ તમારી મરજી છે. કોઈને ગુરુ મહારાજ તો રસ્તો બતાવી દીધો કે આ રસ્તો હોવાથી મુંબાણા જાય છે, મુંબાણાથી મેતા જાય છે, મેતાથી કોણોદર જાય છે. પણ એ રસ્તે તમારે હેડવું હોય ત્યારે કે એક એક શબ્દ પર ગુરુ મહારાજ આપણને, હું તો કીધું ભજન કરો. તમે ભજન ના કરો તો કોઈ નહીં, પણ સંતોની સેવા તો કરો. આ મહાપુરુષોની વાતો એક એક શબ્દ ઉપર આપણે વિચાર કરવા જોઈએ કે આપણે તો અમૂલક એક બોલ્યા હાલત મનખા જેવું ટોણું રેવા લીડા તમને નહીં રે મળે. શું નહીં મળે? ઊંટ થાશો, બળદિયા થાશો, પરુણોનો માર મારશે તો કેવા કુલે જાશો? તમારી જીબલડીમાં કંઠેરના કોટા ખાવા પડશે તો એ કોટા વાગશી તો કાઢશે કોણ? તો હજી સમજો તો હારું ઘણું છે. એવા દાડા આયા ઢુકડા સુણજો દેવળ દેનાર. આપણા ગુરુજી અગમ ભાખ્યું, જૂઠડું નથી રે લગાર. લખ્યા ભોખ્યા સોઈ દન આવશે, સુણજો દેવળ દેનાર. એક એક શબ્દ આપણને કેટલો અનમોલ. આવી એક વસ્તુ આ હવા આપણને મળ્યું છે. આ જે પરમાત્મા જો ભજન કરતા હતા, જો ભજન કરી રહ્યા છે, રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, જે રામદેવ પીર મહારાજ આ ભજન જ હોય કરી રહ્યા છે. પણ આપણે ઓળખવામાં ભૂલ થાય તો નહીં દેવ પડ્યો. ગંગાજી જો અમે ગંગાજી હમણાં જઈને આવ્યા, 4 દાડા થયા, પણ એ પથરા છે, બીજું કોઈ નથી. જેમ કે એ અમારે ઓયથી જોવા આપવું, ડેલવેલ તો અમથા મહારાજનું ઘર જોવા આપવું પડે કે અમથા મહારાજ હોય રોય છે. અમારે જોવા જવું પડે, આખોલમાં જવું પડે તો અમારે કડવારો મહારાજ હોય રોય છે. એમ અયોધ્યા અને કાશી અને ગંગાજીમાં જે હિમાલયથી માં ગંગા ઉતારી હતી, રાજુભાઈ પૂરે ઉતારી હતી, ભગીરથે ઉતારી હતી ને. એ ભગીરથે ઉતારી એટલે નાવા જ્યાં હતા, પણ એ તનનો મેલ ઉખાડવા હો, મનનો નહીં. જો મનનો મેલ ઉખાડવા હોય તો કોઈ સંતનું શરણું શિકારી અને તમારું જીવન ધન્ય બનાવો. એ તો આપણે કદાચ ચોળી કદાચ ડૂંચીઓ મારો તો કદાચ તનનો મેલ થાય, પણ મનનો મેલ તો કોઈ સંતના શરણે આવી અને આપણું જીવન ધન્ય બનાવવાનું છે. એટલા માટે મહાપુરુષો આપણે રસ્તા બતાવ્યા છે, એ દિશા બતાવી છે કે અમે જે હોય કરી જશે એવું તમે કરજો. અયોધ્યામાં રામચંદ્ર ભગવાને મર્યાદા પુરુષોત્તમ હતા. 14 વર્ષથી વનવાસ જ્યાં તો વૈકણે 14 નો 8 છે, એમાં તમે વનવાસ લીધો છે.
પોચ કર્મ ઇન્દ્રિય, પોચ જ્ઞાન ઇન્દ્રિય, 4 અંતકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ 14 નો ઠાઠ છે. ઓમોય તમે ત્યાગ કર્યો છે 14 વર્ષમાં. આપણે ગુરુ મહારાજને નમણી કરીએ છે તો કે પોતે પોતાને દર્શાય ને કડવરામ મહારાજ. કડવરામ મહારાજ દ્રષ્ટિમાં દેખો ને હું કડવરામ મહારાજની દ્રષ્ટિ દેખું, પોતે પોતાને નમો છો કે. પણ ગુરુ મહારાજ એક ગતિ બીજી આપી છે એના વચ્ચે. એ ગુરુ મહારાજ આ ધન તમારું છે, એ ગુરુ મહારાજ આ મન તમારું છે, એ ગુરુ મહારાજ તન મન ને ધન આ ત્રણે તમારું છે. હું તમને જ અર્પણ કરું છું, હું તમારો જ છું. આવી જેને વાત જોગી, જેને વાતની પકડ પકડાય અને જે વાતને જોડતો હોય એ મહાપુરુષે કીધું છે 4 મિલે 64 ખીલે, 20 રહે કરજોડ, હરિજન સે હરિજન મિલે તો મીઠી જાય લક્ષ, કરોડ શિયાવર રામચંદ્ર કી.